થાનગઢ હુમલા કેસમાં મોટી સફળતા. થાનગઢ તાલુકાના ભાડુલા વિસ્તારમાં ખનીજ ચોરીની તપાસ દરમિયાન સરકારી અધિકારીઓ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ કેસમાં ફરાર થયેલા બે મુખ્ય આરોપીઓને ચોટીલા હાઈવે પરથી ફિલ્મી ઢબે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જયપાલ અલગોતર અને રવિ પરમાર તરીકે થઈ છે. બંને આરોપીઓ ચોટીલા હાઈવે પર બસમાંથી ઉતરીને ભાગવાનો પ્રયાસ કરતા હતા. તે દરમિયાન પોલીસે સતર્કતા દાખવીને તેમને દબોચી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ થાનગઢ પંથકમાં મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરીને અટકાવવા માટે નાયબ મામલતદાર અને તેમની ટીમ તપાસ માટે ગઈ હતી. ચેકિંગ દરમિયાન ખનીજ માફિયાઓ ઉશ્કેરાયા હતા અને સરકારી ફરજ બજાવતા અધિકારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઈને થાનગઢ પોલીસે વિશેષ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અંતે ચોટીલા હાઈવે પરથી બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બાદ પોલીસે આરોપીઓની સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સાથે સરકારી ફરજમાં અવરોધ, જીવલેણનો હુમલો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા, સુરેન્દ્રનગર. ગત તારીખ 15/12/2025 રોજ રાત્રિના સમયે થાનગઢ મામલતદાર અને મામલતદારની ટીમ જે છે એ ત્યાં આવેલા ભડુલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કોલસા બાબતેનું કોઈ ખનન થાય છે કે કેમ એ તપાસણી માટે ગયેલ હતા. એમની આ વિઝિટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે થાનગઢમાં ભોયરેસર વિસ્તારમાં રહે છે, જેના નામ છે ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલભાઈ રમેશભાઈ અલગોતર, રવિભાઈ ઉગાભાઈ પરમાર, આ લોકોએ ત્યાં ભડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીભાજોડી કરી, મગજમારી કરી અને એમને ગાળાગારી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી. સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ 115(2), 121(1), 221, 352, 324(3), 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ જે આરોપીઓ છે એની શોધખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે બે આરોપીઓ છે, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર, આ બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને ત્રીજો જે આરોપી, મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે છે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે એ ચાલુ છે.